એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રીએ સરકારને મળવાનો સમય માંગ્યો, એ સમય ક્યારેય મળ્યો જ નહીં. ત્યાર પછી આ રાજપીપળાવાળી ઘટના બની, ફરીથી વકીલ અને પોલીસના ઘર્ષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો. ગુજરાતભરના બાર એસોસિએશનોએ સ્ટેન્ડ લીધું. ફરી એક વખત ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનશ્રીએ ફરી સરકારને પત્ર લખ્યો કે હું મળવા માંગુ છું, ઘર્ષણના બનાવો વધતા જાય છે. આ પરિસ્થિતિ શું સૂચવે છે? એક તરફ વકીલ ફ્રેટર્નિટી, વકીલ આલમ વર્ષોથી એવું કહે છે કે વકીલો ઉપર હિંસાના ઘટનાઓ વધી રહી છે, વકીલોને અપમાનિત કરવાની ઘટનાઓ વધી રહી છે. અને મુદ્દો માત્ર વકીલો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો નથી. હું અનેક ગામડાઓમાં ફરું છું, મારા પોતાના અનેક વકીલ મિત્રો છે. ઘણી બધી વખત હું અદાલતોમાં જઈ એમ જ વકીલ મિત્રો સાથે બેસીને ચર્ચા કરતો હોઉં છું. નવા LLB થયેલા અને AIB ની પરીક્ષાની તૈયારી કરતા જુનિયર વકીલશ્રીઓ સાથે પણ ચર્ચા થતી હોય છે. વાત માત્ર પોલીસ અને વકીલના ઘર્ષણની નથી. કેટલી વખત એવું જોવામાં આવ્યું છે કે પ્રાંત ઓફિસોમાં, મામલતદાર ઓફિસોમાં, કલેક્ટર ઓફિસોમાં, બીજી અલગ અલગ જગ્યાએ ગ્રાહક સુરક્ષામાં જ્યાં જ્યાં વકીલો જાય છે ત્યાં અનેક જગ્યાએ એવા ઘટનાઓ જોવા મળે છે કે વકીલો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, વકીલોની અવગણના કરવામાં આવે છે, વકીલોને તુચ્છકારવામાં આવે છે. સરકારી તંત્રના માણસો છે એ વકીલોને જાણે કે આ આવી ગયા એવી માનસિકતાથી એમને ટ્રીટ કરે છે, ઇલ ટ્રીટ. તો એક જ પ્રશ્ન નથી. વકીલો જે છે એને તો આ દેશની આઝાદીમાં યોગદાન આપેલું છે. આ દેશના કાયદા ઘડવામાં મહાન કાયદાશાસ્ત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે યોગદાન આપેલું છે. દેશની આઝાદીના લડવૈયા બેરિસ્ટર મહાત્મા ગાંધી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર છે. જવાહરલાલ નહેરુ બેરિસ્ટર રહી ચૂક્યા છે. દેશ આઝાદ થયા પછી અનેક મંત્રીઓ, વડાપ્રધાનો, મુખ્યમંત્રીઓ વકીલો આવ્યા છે. તો વકીલ છે એ હંમેશા સમાજની અંદર એક નવું કામ કરવાના, સારું કામ કરવાના, સમાજને ઉપયોગી બનવાના એક મશાલચી રહ્યા છે, ટોર્ચ બેરર જેને કહેવાય. તો વકીલો જ્યારે ગુજરાતની સરકારને મળવા માંગતા હોય તો સરકારને મળવામાં શું વાંધો છે? મળીને ચર્ચા થાય, વકીલોની માંગણીઓ સાંભળવામાં આવે, એમાંથી જે વ્યાજબી હોય એના ઉપર કામ ચાલુ થાય. પણ મળવાની જ કોઈ હાય નહીં, નાય નહીં. અને જ્યારે આખા ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યારે પત્ર લખે, એના ચેરમેન પત્ર લખે અને એનો કોઈ જવાબ ન મળે આખા ગુજરાતમાં, એ તો બહુ મોટી દુર્ભાગ્યની બાબત કહેવાય. કેમ કે વકીલો તો હંમેશા જનતાનો અવાજ બનવાનું કામ કરે છે. ન્યાયતંત્રની અંદર રહીને ન્યાયની પ્રક્રિયાનો હિસ્સો બનીને અન્યાય અટકાવવાનું અને ન્યાય કરાવવાનું કામ વકીલો કરે છે.